ગુડ મોર્નિંગ. પ્રેઝ ગોડ. આજે જે પ્રભુનું વચન આપણને સમજણ, શિખામણ અને આપણને ઉત્તેજન આપે છે નવા કરારમાં પ્રકટીકરણનું પુસ્તક એનો 21મો અધ્યાય અને એની 27મી કલમનો બીજો ભાગ પ્રમાણે આપણે વચન જોવા માંગીએ છીએ. આજે આપણે આપણું નામ એ રાશન કાર્ડમાં, આપણું નામ એ આધાર કાર્ડમાં અથવા જન્મના દાખલાની અંદર અથવા પછી એ આપણી પાસે પાસપોર્ટ હોય અથવા વિઝા હોય એની અંદર આપણું નામકરણ હોય તો આપણે કહી શકીએ છીએ અથવા આ ચર્ચના સભ્ય છીએ એવું ક્યારે કહી શકીએ કે જ્યારે એ સભાસદપણું આપણું એ ચર્ચની સાથે સંકળાયેલું હોય નામની સાથે, ત્યારે આપણે કહી શકીએ છીએ કે મારું નામ આ દફતરમાં નોંધેલું છે, મારું નામ આ જગ્યા પર છે, એટલે હું આ દેશનો, આ રાજ્યનો અને આ ગામનો વતની છું અથવા ત્યાંનો સભાસદ છું. વાલાઓ, એવી રીતે આપણે આપણી ઓળખાણ આપીએ છીએ, આપણે આપણું વ્યક્તિત્વ આપણે પ્રગટ કરીએ છીએ. પણ આજે જે પ્રભુનું વચન આપણે જોવા અને શીખવા માંગીએ છીએ અને એ નામને કારણે મારું નામ બોલાયું નહીં, મારું નામ આવ્યું નહીં, મારું નામ એ પુસ્તકમાં અથવા મારું નામ એ તકતી પર આવ્યું નહીં. જો ના આવે તો ઘણા બધા એવા ધાંધણ મચાવીએ છીએ, ઘણા બધા એવા પ્રશ્નો આપણે હુલ્લડો કરીએ છીએ, મારું નામ કેમ આવ્યું નહીં. ભલાઓ, પ્રભુનું વચન પ્રકટીકરણ 21મો અધ્યાય અને 27મી કલમ એનો છેલ્લો ભાગ એવું કહે છે કે જેઓના નામ હલવાના જીવનના પુસ્તકમાં લખેલા છે તેઓ જ પ્રવેશ કરશે. જેઓના નામ હલવાના જીવનના પુસ્તકમાં. એટલા માટે આ પૃથ્વી પર આપણું નામ બોલાય કે ના બોલાય, આ પૃથ્વી પર આપણું નામ એ ગમે તે જગ્યા ઉપર લખાય કે ના લખાય, એનાથી ચિંતા, એનાથી કદાચ દુઃખી, કાં તો એનાથી આપણે પ્રશ્નોત્તરી, કાં તો એનાથી આપણે ધાંધડ કરવાની કોઈ જરૂર નથી. પણ આપણું નામ એ જીવનના પુસ્તકમાં લખાય એના માટે આપણે પ્રયત્નો કરવાના છે, એના માટે આપણે મહેનત કરવાની છે, એના માટે આપણે પ્રભુમાં જીવન જીવવાનું છે, એના માટે તમારે ને મારે એ વિશ્વાસુ દેવને વધારે વિશ્વાસુ રહેવાનું છે. અને જીવનના પુસ્તકમાં નામ આવી ગયું એનાથી વિશેષ આ દુનિયાના કોઈ પણ જગ્યા ઉપર, એ પછી કોઈ પુસ્તકમાં, કોઈ દાનની અંદર, કોઈ તકતી પર, કોઈ એવી જગ્યાઓ પર આપણું નામ આવે કે ના આવે એનાથી કોઈ આપણને ચિંતા, પરવા હોવી ના જોઈએ. પણ આપણું નામ એ હલવાનના જીવનના પુસ્તકમાં આવે એવી અપેક્ષાઓ, એવી વાસ્તવિકતા સાથે તમારે મારે જીવન જીવવાનું છે.